કલ્પના કરો કે એક એવો સમુદાય છે જેની પાસે દુનિયાના સૌથી મહાન અને વિશ્વભરમાં પૂજનીય એવા ઐતિહાસિક મહામાનવ સાથે સીધો લોહીનો સંબંધ હોવાના નક્કર પુરાવાઓ છે. એટલે હું એમ કહેવા માંગુ છું કે આ કોઈ નાની સૂની વાત નથી. હા, બિલકુલ. આ બહુ મોટી વાત છે. પણ છતાં એ જ સમુદાયનો એક મોટો વર્ગ એ ઐતિહાસિક વાસ્તવિકતાને બાજુ પર મૂકી દે છે અને કોઈ એવા પૌરાણિક રાજાને પોતાના આદર્શ તરીકે સ્વીકારી લે જેનો જન્મ તેના પિતાના પેટમાંથી થયો હોવાની કથા હોય. સાચી વાત છે. આ ખરેખર એક બહુ મોટો અને આશ્ચર્યજનક વિરોધાભાસ છે. ઇતિહાસ અને માન્યતાઓ વચ્ચેનો સીધો ટકરાવ કહી શકાય. બરાબર. તો આજે આપણે આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આ જ ઓળખની કટોકટી અને ઐતિહાસિક વારસાના વિશ્લેષણમાં ઉતરવાના છીએ. આપણી સામે અત્યારે કેટલાક અત્યંત રસપ્રદ દસ્તાવેજો અને ઐતિહાસિક પુસ્તકોના સંદર્ભો છે. અને આપણો મુખ્ય હેતુ એ જ છે કે આજના આ આધુનિક યુગમાં કોઈપણ પૂર્વગ્રહ વિના આ બાબતને સમજીએ. હા, આપણું મિશન એ જ છે કે કોળી સમાજના આદર્શ ખરેખર કોણ હોવા જોઈએ? ઐતિહાસિક વાસ્તવિકતા ધરાવતા ગૌતમ બુદ્ધ કે પછી પૌરાણિક કથાઓના પાત્ર માંધાતા? એટલે ચાલો આ બાબતને વિગતે સમજીએ. ચોક્કસ. કારણ કે ભણેલા ગણેલા હોવાનો અર્થ જ એ છે કે આપણે અંધશ્રદ્ધાથી દૂર રહીએ અને તર્ક તેમજ પુરાવાઓ પર વિશ્વાસ કરીએ. એકદમ સાચું. તો ચર્ચાની શરૂઆત કરીએ સ્ત્રોતોમાં દર્શાવેલા ઐતિહાસિક તથ્યોથી. દસ્તાવેજોમાં બહુ સ્પષ્ટ રીતે ગૌતમ બુદ્ધ અને કોળી સમાજ વચ્ચેનો સીધો કૌટુંબિક સંબંધ દર્શાવ્યો છે. હા, અને આ કોઈ દૂરના સગપણની વાત નથી હો. સ્ત્રોત નોંધે છે કે ગૌતમ બુદ્ધના માતા એટલે કે મહારાણી મહામાયા એ કોળી રાજા અંજનના પુત્રી હતા. અરે વાહ! એટલે કે માતૃપક્ષે બુદ્ધનો સીધો સંબંધ કોળી વંશ સાથે જોડાયેલો છે. જી. અને વાત અહીં અટકતી નથી. સિદ્ધાર્થ ગૌતમને જન્મ આપ્યાના થોડા સમય બાદ જ્યારે તેમના માતાનું અવસાન થયું ત્યારે તેમનું પાલનપોષણ કરનાર માતા પ્રજાપતિ ગૌતમી પણ કોળી વંશના જ હતા. ખરેખર આ તો બહુ જ મજબૂત ઐતિહાસિક જોડાણ કહેવાય. અને સ્ત્રોતોમાં એ પણ નોંધ્યું છે કે ગૌતમ બુદ્ધ કોઈ કાલ્પનિક પાત્ર નથી. બિલકુલ નહીં. તેમના 2000 વર્ષ જૂના શિલ્પો અને પુરાતત્વીય પુરાવાઓ આજે પણ મોજૂદ છે. એ કોઈ વાર્તાના હીરો નથી, પણ જીવંત ઇતિહાસ છે. અને મને સ્ત્રોતોમાં આપેલી તસવીરો જોઈને બહુ રસ પડ્યો. એટલે જુઓ ને, કોલીય ગણ અને કોળી સમાજનો ઐતિહાસિક પરિચય જેવા ઘણા પુસ્તકોના મુખપૃષ્ઠ પર ગૌતમ બુદ્ધની તસવીરો છાપેલી છે. હા, બુદ્ધ વંશજ કોળી જાતિ કા ઇતિહાસ અને કોળી વ શાક્ય વંશ કી ઉત્પત્તિ જેવા પુસ્તકો પણ છે. આ બધું સ્પષ્ટ બતાવે છે કે કોળી સમાજનો ઇતિહાસ બુદ્ધના ઇતિહાસ સાથે વણાયેલો છે. અને અખિલ ભારતીય કોળી સમાજ જે નવી દિલ્હીમાં છે તેમણે પણ ગૌતમ બુદ્ધ, સંત કબીર, ઝલકારી બાઈ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પોતાના આદર્શ માન્યા છે. જે બહુ જ તાર્કિક પગલું છે. હા, કારણ કે જો હું આનું ઉદાહરણ આપું તો પોતાના મૂળ શોધવા એ કોઈ ડીએનએ ટેસ્ટ કરાવવા જેવું છે. ડીએનએ ટેસ્ટ તમને સીધી વાસ્તવિકતા બતાવે. સાચી વાત. જ્યારે કાલ્પનિક કથાઓ પર વિશ્વાસ કરવો એ તો રાતે સૂતી વખતે સાંભળવાની વાર્તા એટલે કે બેડ ટાઈમ સ્ટોરી સાંભળવા બરાબર છે. અહીં સૌથી રસપ્રદ બાબત એ છે કે મૌખિક કથાઓ કરતાં પુરાતત્વીય પુરાવાઓ હંમેશા વધુ આધારભૂત હોય છે. બરાબર છે. પણ તો પછી મારા મનમાં એક પ્રશ્ન થાય છે કે જો ઐતિહાસિક પુરાવાઓ આટલા સ્પષ્ટ છે તો પછી સમાજનો એક વર્ગ માંધાતા જેવા પૌરાણિક પાત્રને પોતાનો આદર્શ કેમ માને છે? આ સમજવા જેવો મુદ્દો છે. સ્ત્રોતો અનુસાર માંધાતાની મૂળ કથા ખરેખર બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાંથી લેવામાં આવી હોવાનું પ્રતીત થાય છે. એટલે કે જે વાર્તાઓ નૈતિક ઉપદેશ માટે હતી તેમાંથી. હા, બરાબર. કારણ કે બૌદ્ધ સાહિત્ય ઘણું જૂનું છે. પછી આ કથાને ઉઠાવીને ભાગવત પુરાણ જેવા ગ્રંથોમાં ઉમેરવામાં આવી. અચ્છા, પણ જ્યારે આ કથા પુરાણોમાં ગઈ ત્યારે તેમાં એવી બાબતો ઉમેરાઈ જે એમાં સાવ વિજ્ઞાન વિરોધી છે. હા, દાખલા તરીકે ભાગવત પુરાણમાં લખ્યું છે કે ઇક્ષ્વાકુનો જન્મ મનુ મહારાજની છીંકમાંથી થયો હતો. અરે બાપ રે, છીંકમાંથી જન્મ! આ તો માન્યામાં જ ના આવે. અને એ જ વંશમાં માંધાતાનો જન્મ તેના પિતાના પેટમાંથી થયો હોવાનું લખ્યું છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે
કે આજના આધુનિક અને વૈજ્ઞાનિક સમયમાં કોઈ ભૌતિક વિજ્ઞાનની વિરુદ્ધ જતી આ વાર્તાઓને કેવી રીતે સત્ય માની શકે? આ જ તો પૌરાણિક કથાઓની ખૂબી હોય છે. પણ અહીં સૌથી અગત્યનો મુદ્દો બીજો જ છે. કયો મુદ્દો? સ્ત્રોતો બહુ સ્પષ્ટ કહે છે કે કોઈ પણ હિન્દુ ધર્મગ્રંથમાં માંધાતાને કોળી વંશના દર્શાવ્યા જ નથી. શું વાત કરો છો? ખરેખર? હા, તેમને ઇક્ષ્વાકુ વંશના ગણાવ્યા છે. આજના જમાનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈને પૂછો તો એ પણ આ જ જવાબ આપે છે. તો પછી આ બહુ મોટી ગૂંચવણ છે. જો ધર્મગ્રંથોમાં પણ માંધાતાને કોળી વંશના નથી ગણાવ્યા અને એઆઈ પણ ના પાડે છે, તો પછી આ જોડાણ ક્યાંથી અને કેવી રીતે ઊભું થઈ ગયું? આને સાહિત્યિક સ્થળાંતર અથવા માહિતીની ખરાઈ કર્યા વિના સ્વીકારી લેવાની માનવ સહજ વૃત્તિ કહી શકાય. લોકો ઘણીવાર પોતાનો સામાજિક દરજ્જો ઊંચો દેખાડવા અન્યની ઐતિહાસિક કથાઓ ઉછીની લઈ લે છે. કાલ્પનિક કથા પર વિશ્વાસ કરવાથી માત્ર ઇતિહાસ જ નથી બદલાતો. મારો મતલબ છે કે તેના સામાજિક પરિણામો પણ ભોગવવા પડે છે ને? બિલકુલ. માંધાતાને માનવાનો અર્થ છે તે ગ્રંથોને માનવા અને તે ગ્રંથોમાં દર્શાવેલી વર્ણ વ્યવસ્થાને પણ સ્વીકારવી. અને આ વર્ણ વ્યવસ્થા બહુ જ કઠોર છે. સ્ત્રોતોમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે શ્રીમદ ભાગવતમ અને ગીતા અનુસાર હિન્દુ ધર્મશાસ્ત્રોમાં કોળી સમાજને શૂદ્ર વર્ણમાં ગણવામાં આવ્યા છે. હા, અને આ ગ્રંથો મુજબ શૂદ્રોનું કામ માત્ર ઉપરના 3 વર્ણો એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યની સેવા કરવાનું છે. એટલે કે માત્ર આજીવન શારીરિક શ્રમ જ કરવાનો. તેમને ભણવાનો કે શસ્ત્ર ધારણ કરવાનો કોઈ અધિકાર ન હતો. ના, જરાય નહીં. વેપાર કરવાનો પણ અધિકાર ન હતો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પુસ્તક હિન્દુ ધર્મનું તત્વજ્ઞાનમાં આનો બહુ સચોટ સંદર્ભ છે. હા, મેં પણ સ્ત્રોતોમાં એ વાંચ્યું. બાબા સાહેબના મતે હિન્દુ ધર્મ બ્રાહ્મણો માટે સ્વર્ગ સમાન છે, પણ શૂદ્રો માટે એકદમ નર્ક સમાન છે. સાચી વાત. તો સ્ત્રોતો આ એક બહુ ગંભીર સવાલ ઉઠાવે છે કે જો માંધાતાને આદર્શ માનીએ તો શું સમાજ પોતાના બાળકોને શિક્ષણથી દૂર રાખીને ગુલામ બનાવવા માંગે છે? કોઈ પણ વ્યક્તિ આવું તો ન જ ઈચ્છે. હું તો આને એક ઉદાહરણથી સમજાવું. આ તો કોઈ એવા કોન્ટ્રાક્ટ પર સહી કરવા જેવું છે જેની શરતો ક્યારેય વાંચી જ ન હોય. હા, વણવાંચિયા કોન્ટ્રાક્ટ જેવું. બરાબર. અને પાછળથી ખબર પડે કે તે શરતોમાં લખ્યું છે કે તમે તમારા બધા જ મૂળભૂત અધિકારો ગુમાવી રહ્યા છો અને તમે શૂદ્ર છો. એકદમ સાચું રૂપક આપ્યું. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો સમ્રાટ અશોક અને ગૌતમ બુદ્ધના સમયમાં આવું કંઈ ન હતું. એટલે ત્યારે આવી કોઈ વર્ણ વ્યવસ્થા ન હતી. ના, તે સમયે કોળીઓના પૂર્વજો કોઈ વર્ણ વ્યવસ્થા કે જાતિ વ્યવસ્થામાં માનતા ન હતા. તેઓ એકદમ સમાનતાભર્યું અને સ્વતંત્ર જીવન જીવતા હતા. તો ચાલો ધાર્મિક ગ્રંથોની આ ચર્ચામાંથી થોડા બહાર આવીએ અને ઐતિહાસિક વારસા તરફ આગળ વધીએ. સ્ત્રોતોમાં રામગ્રામ સ્તૂપ વિશે બહુ અગત્યની માહિતી છે. હા, આ એક જીવંત ઐતિહાસિક પુરાવો છે. ભગવાન બુદ્ધના અસ્થિ ઉપર કોળી લોકો દ્વારા આ સ્તૂપ બનાવવામાં આવ્યો હતો. અરે વાહ! એટલે કે બુદ્ધ અને કોળી વંશના ગાઢ સંબંધનો આ સીધો પુરાતત્વીય પુરાવો છે. અને આ સ્તૂપ તો આજે પણ અસ્તિત્વ ધરાવે છે. બિલકુલ. આ દર્શાવે છે કે તે સમયે કોળી ગણરાજ્ય કેટલું શક્તિશાળી અને સાર્વભૌમ હતું. તેઓ કોઈના ગુલામ ન હતા. જો આપણે આજના આધુનિક સંદર્ભની વાત કરીએ તો દુનિયામાં ભારતને લોકો બુદ્ધના દેશ તરીકે ઓળખે છે. હા, દુનિયાભરમાં બુદ્ધની વિચારધારાનું બહુ સન્માન છે. અરે, દેશના વડાપ્રધાન હોય કે પછી મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી હોય, આ બધા જ દિગ્ગજો વિદેશમાં જઈને બહુ ગર્વથી કહે છે કે તેઓ બુદ્ધના દેશમાંથી આવે છે. સાચી વાત છે. આ એક આંતરરાષ્ટ્રીય ગૌરવની વાત છે. તો પછી મારો સવાલ એ છે કે આ બધાનો અર્થ શું છે? જો આખી દુનિયા બુદ્ધ પર ગર્વ લેતી હોય તો કોળી સમાજે તો સૌથી વધુ ગર્વ લેવો જોઈએ ને? કારણ કે તેમનો તો સીધો લોહીનો સંબંધ છે. એકદમ લેવો જોઈએ. અને આવનારી પેઢીને આ ઐતિહાસિક તથ્યોનો સાચો વારસો આપવો જોઈએ, નહીં કે કોઈ કાલ્પનિક કથાઓનો. હા, કારણ કે જ્યારે કોઈ સમાજ પોતાના સાચા ઇતિહાસને ઓળખે છે ત્યારે આવનારી પેઢીના આત્મવિશ્વાસ પર તેની બહુ મોટી હકારાત્મક અસર પડે છે. બાળકોને ખબર પડે કે તેમના પૂર્વજો ક્યારેય કોઈનાથી નીચા ન હતા. આ વાતનો સારાંશ આપતા હું એટલું જ કહીશ કે ભારતનું બંધારણ દરેક વ્યક્તિને પોતાના આદર્શ પસંદ કરવાની સ્વતંત્રતા ચોક્કસ આપે છે.
હા, લોકશાહીમાં એ સૌનો અધિકાર છે. બિલકુલ. પરંતુ સાચું જ્ઞાન અને તથ્યો જ એ પસંદગીને વધુ મજબૂત અને ગૌરવશાળી બનાવે છે. એકદમ સાચી વાત. તો આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપણે સ્ત્રોતોના આધારે બે અલગ અલગ દુનિયાનું વિશ્લેષણ કર્યું. હા, એક તરફ ગૌતમ બુદ્ધનો ઐતિહાસિક સમાનતાવાદી અને પુરાવા આધારિત વારસો છે. અને બીજી તરફ માંધાતાની પૌરાણિક કથા છે જે વિજ્ઞાનથી વિપરીત છે અને સામાજિક રીતે વર્ણ વ્યવસ્થા તરફ દોરી જાય છે. અલબત્તા, બંધારણ દરેકને મુક્ત પસંદગીનો અધિકાર આપે છે. સ્ત્રોતોના અંતે પણ બહુ સરસ રીતે જય ભીમ, જય સંવિધાન અને નમો બુદ્ધાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે સમાનતાના મૂલ્યો જ દર્શાવે છે. ચોક્કસ. માહિતીના અતિરેકવાળા આજના સમયમાં માત્ર જ્ઞાન મેળવવું પૂરતું નથી, પણ સ્ત્રોતોની ખરાઈ કરવી અને તર્કબદ્ધ વિચારસરણી વિકસાવવી બહુ જ જરૂરી છે. બિલકુલ. અને અંતે સાંભળનારા લોકો માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકવો છે. જો પ્રાચીન ઇતિહાસ કોઈ ચોક્કસ વર્ગ દ્વારા પોતાના ફાયદા માટે લખવામાં આવ્યો હોય, તો આજના સમયમાં આપણે એવી બીજી કઈ ઐતિહાસિક માન્યતાઓને આંખ બંધ કરીને સ્વીકારી લીધી છે? આ બહુ ઊંડો સવાલ છે. હા, શું ખરેખર એવું બની શકે કે આપણે જેને પરંપરા માનીએ છીએ તે કોઈ બીજા દ્વારા ખૂબ જ ચતુરાઈથી ઘડવામાં આવેલી વાર્તા માત્ર હોય? આ દિશામાં સૌએ જાતે વધુ સંશોધન કરવું જોઈએ. ચોક્કસપણે. ઇતિહાસને હંમેશા ખુલ્લી આંખે અને તર્કથી જોવો જોઈએ. બરાબર. તો આજના વિશ્લેષણમાં બસ આટલું જ. આપણે ફરીથી કોઈ નવા વિષય સાથે ઊંડાણપૂર્વકની ચર્ચા કરીશું.